વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે તાપમાન એટલે કે વેગ અચળાંક પર પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર, પ્રક્રિયાના વેગનો તાપમાન પર આધાર, બરાબર। હવે એમાં આપણે સામાન્ય રીતે જોયું કે પ્રક્રિયાનો જે વેગ છે એ તાપમાનના વધારા સાથે વધે। તાપમાનમાં વધારો કરો, મોટા ભાગની પ્રક્રિયા તાપમાનમાં વધારો કરો તો વેગમાં શું થાય? વધારો। પણ એની સમજૂતી જે આપવી હોય તો આર્યનીય સમીકરણ કોના ઉપરથી? આર્યનીય સમીકરણ। આર્યનીય સમીકરણ શું હોય? k બરાબર a ઇન્ટુ e રેસ ટુ માઇનસ a/rt। રેડી? k એટલે વેગ અચળાંક, a એટલે આર્યનીય અચળાંક, આવૃત્તિ અવયવ અથવા પૂર્વ ઘાતાંક અવયવ, e એટલે સક્રિયકરણ ઉર્જા, r એટલે વાયુ અચળાંક અને t એટલે તાપમાન। તો આપણે અહીંયા જો કે જે વેગ અચળાંક અથવા જે વેગ એ તાપમાનના ઘાતાંકીય રીતે વધે, તાપમાનના ઘાતાંકીય રીતે એમાં વધારો થાય છે। હવે સમજૂતી માટે આપણે જોયું કે જ્યારે કોઈ પણ પ્રક્રિયક હોય એ પ્રક્રિયકના અણુઓ એકબીજાની સ્પીચીસના અણુઓ એકબીજાની નજીક આવે તો એની ગતિજ ઉર્જામાં ઘટાડો થાય અને એની સ્થિતિજ ઉર્જામાં શું થાય? વધારો। એક સમય એવો આવશે બે વચ્ચે થાય અથડામણ, અથડામણ થઈ અને બંને મધ્યવર્તી સંકેત, પછી એનું વિઘટન થાય, એમાંથી બને નિપજ, નિપજ એકબીજાથી દૂર જાય તો સ્થિતિજ ઉર્જા ઘટતી જાય। એક સમય એવો આવશે કે એની સ્થિતિજ ઉર્જા કેવી થઈ જશે? અચળ। તો પ્રક્રિયકમાંથી જે નિપજ બન્યા, જો સ્થિતિજ ઉર્જામાં ઘટાડો થતો હોય તો ઉષ્માક્ષેપક, સ્થિતિજ ઉર્જા પ્રક્રિયા કરતા નિપજની વધારે હોય તો ઉષ્મા શોષક। પરંતુ એમાં સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? H2 plus I2 2HI, બરાબર। તો એમાં આપણે સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ સ્થિતિજ ઉર્જા વિરુદ્ધ પ્રક્રિયા અક્ષ એનો આલેખ જે દોર્યો આપણે, બરાબર। સ્થિતિજ ઉર્જા H2 plus I2 અને 2HI, તો નજીક આવતા ગયા તો સ્થિતિજ ઉર્જામાં શું થતો ગયો? વધારો। તો અહીંયા બન્યું આ મધ્યવર્તી સંકેત, કે હાઇડ્રોજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટ્યો, આયોડિન અને આયોડિન વચ્ચેનો બંધ તૂટ્યો અને નવો બંધ બનતો ગયો એમાંથી। રેડી? આ સક્રિયકૃત। તો જે સક્રિયકૃત સંકીર્ણ છે અને પ્રક્રિયકની સ્થિતિજ ઉર્જા બંને વચ્ચેનો તફાવત એટલે સક્રિયકરણ ઉર્જા। રેડી? પ્રક્રિયકમાંથી મધ્યવર્તી સંકીર્ણ બનવા માટે જરૂરી ઉર્જાને શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા। તો કે કોનું અથડામણ થઈ શકે? કોનું અથડામણ થઈ શકે? તો હવે આ જે સ્થિતિજ ઉર્જા વધવાની કેમાંથી? ગતિજ ઉર્જાનું રૂપાંતર કેમાં થવાનું? સ્થિતિજ ઉર્જા। તો જેટલી સક્રિયકરણ ઉર્જા છે એટલી ઓછામાં ઓછી ગતિજ ઉર્જા હોવી જોઈએ। કોઈ પણ પાત્રમાં પ્રક્રિયકના જેટલા પણ અણુઓ હોય તો દરેક પાસે એની જે ગતિજ ઉર્જા છે કેટલી હોવી જોઈએ? સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતા વધારે। તો સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તેના કરતા વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓ અથડામણમાં ભાગ લે। રેડી? સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતા વધારે ઉર્જા ધરાવતા હોય એ જ અથડામણમાં ભાગ લેશે। સક્રિયકરણ ઉર્જા જે છે મૂલ્ય એટલી ગતિજ ઉર્જા હોવી જોઈએ। સક્રિયકરણ ઉર્જા 50 જૂલ છે તો એવા અણુઓનું અથડામણ થાય કે જેની ગતિજ ઉર્જા 50 જૂલ અથવા એના કરતા વધારે હોવી જોઈએ। આ પ્રક્રિયકની જે સ્થિતિજ ઉર્જા છે
અને નિપજની સ્થિતિજ ઉર્જા છે, બંને વચ્ચેનો તફાવત એટલે શું કહેવાય? ડેલ્ટા એચ. તો નિપજ માઇનસ પ્રક્રિયક કરો તો આ જવાબ કેવો મળશે તમને? કારણ કે પ્રક્રિયકની ઓછી નિપજની વધારે માઇનસ તો ઉષ્માક્ષેપક. આ જ આલેખ મેં અહીંયા સુધી દોર્યો હોત તો કેવી થાય? ઉષ્મા શોષક. પછી જો પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો હવે નિપજને પ્રક્રિયક ગણો અને અહીંયાથી પ્રક્રિયાની તમે શરૂઆત કરો તો આ પ્રક્રિયક હવે સમજો વિરુદ્ધ પ્રક્રિયા કરી નાખો તો એમાંથી મધ્યવર્તી સંકીર્ણ બનવા માટેની ઉર્જા તો એની શું કહેવાય? સક્રિયકરણ ઉર્જા. એને દર્શાવાય E ડેશ વડે. પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. રેડી? હવે એને આધારિત એક સૂત્ર તરીકે લખાય એમાંથી ડેલ્ટા એચ બરાબર Ea માઇનસ Ea ડેશ. હવે જો પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અને પ્રતિગામી કોની વધારે? પ્રતિગામીની વધારે ને તો જવાબ કેવો મળે? માઇનસ. ઉષ્મા ક્ષેપક. વિરુદ્ધ પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા એમાં પુરોગામી વધારે અને પ્રતિગામી ઓછી હોય તો ઉષ્મા શોષક. કારણ કે પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો પ્રક્રિયકને લઈને શરૂઆત થાય અને નિપજમાંથી પ્રક્રિયક બનશે તો આ નિપજને પ્રક્રિયક તરીકે ગણો તો પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા થશે. પછી આગળ બોલ્ટ્ઝમેન કરીએ. આ સૌપ્રથમ આરએનએસ અને સૌપ્રથમ એ વોન ટોપ હતો એમાંથી, પણ બોલ્ટ્ઝમેન અને જપાનમાંથી બે વૈજ્ઞાનિકો બોલ્ટ્ઝમેન, લુડવિગ અને જેમ્સ ક્લાર્ક મેક્સવેલ એનો જે ગતિજ ઉર્જાનું જે વિશ્લેષણ કર્યું કે જેટલા પણ સ્પીસીસના અણુઓ હોય બધા એક સમાન ગતિજ ઉર્જા ધરાવતા હોતા નથી. તો અહીંયા Ne/Nt એ જે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા અને કુલ અણુઓની સંખ્યા એટલે અંશ, અણુઓનો અંશ અને અહીંયા ગતિજ ઉર્જા. તો જે ગતિજ ઉર્જા એ અણુઓનો અંશ સૌથી વધારે હોય, જે અણુઓ વધારે 100 માંથી 50 અણુઓ એક સરખી ગતિજ ઉર્જા અને મહત્તમ જે એની ગતિજ ઉર્જા હોય એને કહેવાય મહત્તમ સંભાવ્ય ઝડપ. જે અણુઓના અંશે વધારે હોય, જે ગતિજ ઉર્જા અણુઓનો અંશ વધારે હોય તો એને કહેવાય મહત્તમ સંભાવ્ય ઝડપ. ઓછી ગતિજ ઉર્જા ધરાવતા અને વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓની સંખ્યા ઘણી બધી ઓછી હોય, એનો અંશ ઘણો બધો ઓછો હોય. પરંતુ કયા અણુઓ અથડામણમાં ભાગ લે તો કે સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતા વધારે. તો સમજો કે અહીંયા બધી ગતિજ ઉર્જા લીધી હશે 0, 10, 20, 30, 40, 50, 60, 70 અને 80 જૂલ પ્રતિ મોલમાં. બરાબર? આ જુદી જુદી ગતિજ ઉર્જા ધરાવતા અણુ હોય. હવે આ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા Ea સક્રિયકરણ ઉર્જા એ દાખલા તરીકે 60 જૂલ. કેટલી? 60 જૂલ. તો કયા અણુઓ અથડામણમાં ભાગ લઈ શકે? કયા અણુઓ એ અથડામણમાં ભાગ લઈ શકે? જો કોઈ પણ પ્રક્રિયા માટે સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય અચળ હોય, એ બદલાય નહીં. પછી તાપમાનમાં ગમે તેટલો વધારો કરો ઘટાડો કરો સક્રિયકરણ ઉર્જાનું મૂલ્ય અચળ રહેશે. અહીંયા સક્રિયકરણ ઉર્જા 60 જૂલ તો અહીંયા એક ડિક્લાઇન કરી નાખવી. આ શું મળી આપણને? સક્રિયકરણ ઉર્જા. બરાબર? દાખલા તરીકે T તાપમાને આ જે આલેખ દોર્યો કયા તાપમાને? T તાપમાને આપણે અણુઓના અંશ વિરુદ્ધ ગતિજ ઉર્જાનો આલેખ દોર્યો તો સક્રિયકરણ ઉર્જા પ્રક્રિયાની 60 જૂલ લે. તો કયા અણુઓ અથડામણમાં ભાગ લે? 60 જૂલ કરતા ઓછી ગતિજ ઉર્જા વાળા કે 60 જૂલ કરતા વધારે ગતિજ ઉર્જા વાળા? 60 જૂલ કરતા ઓછી ગતિજ ઉર્જા વાળા અણુઓ ભાગ લેશે કે 60 જૂલ કરતા વધારે? તો આગળ મેં લખ્યું કે અથડામણમાં ભાગ કોણ લે? પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતર કોનું થાય? તો કે મધ્યવર્તી સંકીર્ણ બનવું જોઈએ. મધ્યવર્તી સંકીર્ણ કોણ બનાવે? તો કે જેની પાસે ગતિજ ઉર્જા એ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા જેટલી હશે અથવા એના કરતા
વધારે હશે એ જ ભાગ લઈ શકશે, બરાબર? તો અહીંયા બરાબર ને, આજે અથડામણમાં ભાગ લેતા અણુઓનો અંશ, અથડામણમાં ભાગ લેતા અણુઓનો અંશ, રેડી? અથડામણમાં ભાગ લેતા અણુઓનો અંશ, રેડી? હવે આગળ મેં કીધું હતું કે તાપમાન અને ગતિજ ઉર્જા, તાપમાન અને ગતિજ ઉર્જા બંને એકબીજાના સમપ્રમાણમાં હોય કે તાપમાન વધે તો ગતિજ ઉર્જા વધે, રેડી? તાપમાનમાં તમે વધારો કરો તો પ્રક્રિયાની જે ગતિજ ઉર્જા છે બધાની ગતિજ ઉર્જામાં થોડો થોડો વધારો થશે, જુદી જુદી ગતિજ ઉર્જા ધરાવતા હોય પણ બધાની ગતિજ ઉર્જા વધશે. તો 10 સેલ્સિયસ અથવા 10 કેલ્વિન તાપમાનના વધારા સાથે ત્રણ ટકા ગતિજ ઉર્જા વધે. કેટલી? 10 સેલ્સિયસ તાપમાનમાં તમે વધારો કરો તો 3% ગતિજ ઉર્જામાં વધારો થાય, 3% જેટલી વધે. પરંતુ 10 સેલ્સિયસ અથવા 10 કેલ્વિન તાપમાનના વધારા સાથે વેગ અચળાંક બમણો થાય, વેગ બમણો થાય. 10 સેલ્સિયસ તમે તાપમાનમાં વધારો કરો ને તો વેગમાં 2 ગણો વધારો થાય, રેડી? વેગ અચળાંક બમણો થાય. કેટલું? પ્રત્યેક 10 કેલ્વિન તાપમાનના વધારા સાથે વેગ અચળાંક બમણો થાય. તો મારો પ્રશ્ન એ કે આજે વેગ અચળાંક કે જે વેગમાં વધારો થયો કોના કારણે? ગતિજ ઉર્જા વધી એના કારણે? નહીં, ગતિજ ઉર્જા તો 3% જ વધે, વેગ તો 2 ગણો થઈ જાય. એનો મતલબ કે કોઈ ધક્કો મારનારી ઉર્જા હોવી જોઈએ, એને કહેવાય દહેલી ઉર્જા. ધક્કો મારનારી ઉર્જા અથવા દહેલી ઉર્જા કે જે વેગમાં વધારો કરે. અત્યારે હું એમ કહું કે અત્યારે જે અણુ અથડામણ પામતા અણુઓની સંખ્યા છે ને અહીંયા જે દર્શાવી છે 50 છે. કેટલા અણુ અથડામણ પામે છે? 50. હવે 10 સેલ્સિયસ તાપમાન વધારો તો T પ્લસ 10 સેલ્સિયસ તાપમાન. જો તાપમાન વધે તો ગતિજ ઉર્જા વધે, તો આલેખ રહ્યો ને એ જમણી બાજુ ખસે કારણ કે ગતિજ ઉર્જા જમણી બાજુ વધે. રેડી? આલેખ કઈ બાજુ? એ જમણી બાજુ આલેખ ખસે. આલેખ રહ્યો ને જમણી બાજુ ગતિજ ઉર્જા વધશે. બધે અહીંયા જે મહત્તમ ઝડપ હતી એમાં શું થશે? વધારો. બધાની ગતિજ ઉર્જા પણ એ તો 3% જેટલી જ વધે, વેગ તો કેવો થાય? બમણો. તો હવે જે આલેખ એમાંથી કર્યો આ સક્રિયકરણ ઉર્જાનું જ મૂલ્ય છે, બરાબર? તો પેલા T તાપમાને આજે મેં દર્શાવ્યો, આજે દર્શાવ્યો એ અથડામણમાં ભાગ લેતા હતા ને આજે, કારણ કે સક્રિયકરણ ઉર્જા 60 જૂલ છે તો 60 કરતા ઓછી સક્રિયકરણ ઉર્જા ધરાવતા અણુઓ અથડામણમાં ભાગ લેશે નહીં. નજીક આવશે પણ એનું અથડામણ થઈ શકશે નહીં કારણ કે એની પાસે પૂરતી ગતિજ ઉર્જા નથી. પૂરતી નથી. પૂરતી એટલે કેટલી જોઈ? સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા એના કરતા વધારે એનું જ અથડામણ થાય, અને અથડામણ થાય તો જ નિપજ બને, નહીતર બનશે નહીં. અથડામણના સિદ્ધાંતમાં તો આટલા અણુઓનું અથડામણ થતું હતું. હવે તમે 10 સેલ્સિયસ તાપમાન વધાર્યું તો અથડામણ પામતા અણુઓની સંખ્યા જે T તાપમાને હતી એના કરતા હવે T પ્લસ 10 તાપમાને આટલી થઈ ને તો પેલા જેટલી હતી એના કરતા ડબલ થાય છે. પેલા 50 અણુઓનું અથડામણ થતું હતું પણ 10 સેલ્સિયસ તાપમાન વધાર્યું તો હવે અણુઓનું અથડામણ કેટલું થાય? 100 અણુઓનું. T તાપમાને 50, T પ્લસ 10 તાપમાને 100. તો અથડામણ પામતા અણુઓનો અંશ રહ્યો એ ડબલ થયો. એ તમે ક્ષેત્રફળ જો તો ખબર પડી જાય કે T તાપમાને જેટલા અણુઓ અથડામણ પામતા હતા
એના કરતા T+10 સેલ્સિયસ 10 સેલ્સિયસ તાપમાનમાં તમે વધારો કરો તો હવે એનો બીજો આલેખ આને ભૂલી જાઓ તો આટલો વધ્યો ને વધ્યો આટલો એમાંથી પણ કુલ તો આટલો થશે તો પેલા 50 અણુઓનું અથડામણ થતું હતું એની જગ્યાએ હવે કેટલા અણુઓનું એક સાથે 100 અણુઓનું અથડામણ થાય તો 50 પ્રક્રિયકના અણુઓ નિપજ બનાવતા હોય એની જગ્યાએ 100 અણુઓ નિપજ બનાવે તો વેગ અથવા વેગ અચળાંક કેવો થઈ જાય બમણો રેડી એટલે કોઈ ગતિજ ઉર્જા જે એ ધક્કો મારનારી એટલે 3% વધ્યું પણ ગતિજ ઉર્જાના કારણે વેગમાં કે વેગ અચળાંકમાં વધારો થતો નથી કારણ કે ગતિજ ઉર્જા તો 3% જેટલી જ વધે તો એ ડેલી ધક્કો મારનારી અને ઉર્જા હોવી જોઈએ કે જે 60 જૂલ હતા ઓછી ઉર્જા વાળી એને ધક્કો મારીને ક્યાં પહોંચાડી દીધા અથડામણ પામતા અણુઓમાં તો અથડામણ પામતા અણુઓના અંશમાં વધારો થયો એ બે ગણો થયો જેના કારણે વેગ અથવા વેગ અચળાંક બમણો થાય ખાસ તમારે યાદ રાખવાનું છે કે 10 સેલ્સિયસ અથવા 10 કેલ્વિન તાપમાનના વધારા સાથે વેગ અચળાંક બમણો થાય હું એમ કહું કે 20 સેલ્સિયસ વધારો તો 4 ગણો 30 સેલ્સિયસ વધારો તો 3 ગુણ્યા 2 6 ગણો નહીં કરવાનો પ્રત્યેક 10 કેલ્વિને બમણો થાય પેલા 10 2 ગણો બીજા 10 2 ગણો એટલે 4 ગણો બીજા 10 2 ગણો એટલે કેટલા ગણો 4 ગુણ્યા 2 8 ગણો 40 સેલ્સિયસ નો કરો 40 કેલ્વિન નો તો 16 ગણો ખબર પડી હું શું કહું એમાંથી પ્રત્યેક 10 કેલ્વિને 2 ગણો થાય પેલા 10 વધારો એટલે 2 ગણો બીજા 10 વધારો એનો 2 ગણો આગળ 10 વધારો એના 2 ગણો એમાંથી ક્રમશઃ લેતા જવાના તો એક MCQ માટે એમાંથી પ્રશ્ન તો આજે ઢાળ રહ્યો પ્રક્રિયકમાંથી નિપજ જવું હોય તો આ એક ઢાળ નડે છે ને એને કહેવાય ઉર્જા અવરોધ શું કહેવાય ઉર્જાનો છે ને અવરોધ ઉર્જા અવરોધ જો ઉર્જા અવરોધ જેમ ઉપર જાય એમ પ્રક્રિયાનો વેગ ઘટે કેમ કારણ કે ઉર્જા અવરોધ ઉપર જાય ત્યારે સક્રિયકરણ ઉર્જા વધે સક્રિયકરણ ઉર્જા વધે તો આ જે ઉર્જા અવરોધ ઉપર જાય તો વેગમાં શું થાય ઘટાડો ઉર્જા અવરોધ નીચો આવે તો વેગમાં શું થાય વધારો કેમ કારણ કે અત્યારે સક્રિયકરણ ઉર્જા 50 જૂલે 60 તો 60 જૂલ અથવા એના કરતા વધારે જ અથડામણમાં ભાગ લઈ શકે પણ આ ઉર્જા અવરોધ ઉપર જાય એમ કહું 70 જૂલ તો 60 જૂલ કે 70 ની વચ્ચે જે અણુ હોય અથડામણમાં ભાગ લઈ શકે નહીં એટલે કે નિપજ નહીં બનાવી શકે કારણ કે વેગ તો કોને આધારિત ગણાય જેટલા બધા પ્રક્રિયકના અણુ હોય એને આધારિત વેગની ગણતરી થાય નહીં વેગની ગણતરી કોને આધારિત થાય પ્રક્રિયકમાંથી જે અણુઓ નિપજ બનાવતા હોય એને આધારિત વેગની ગણતરી થશે તો 60 જૂલ ઓછી કરું 50 જૂલ સક્રિયકરણ ઉર્જા ઘટાડું 50 જૂલ થાય તો જે 50 અને 60 વચ્ચે કે ખાલી જોતા હતા એ પ્રક્રિયામાં ભાગ લેતા નહોતા અથડામણમાં ભાગ લેતા નહોતા એ નિપજ નહોતા બનાવતા 50 જૂલ સક્રિયકરણ ઉર્જા કરી નાખો અને 50 જૂલે મધ્યવર્તી સંકીર્ણ બની જતું હોય તો એ બધા ક્યાં ભાગ લેવા માટે અથડામણ તો સંખ્યા અથડામણ પામતા અણુઓની સંખ્યા વધે તો વેગમાં શું થવાનો હોય વધારો તો ખાસ યાદ રાખવાનું તમારે 10 કેલ્વિન અથવા 10 સેલ્સિયસ તાપમાનના વધારા સાથે એ વેગ અચળાંક કેવો થાય બમણો થાય રેડી બીજું એક અહીંયા આ સૂત્રમાં આરએનએ સમીકરણ છે k બરાબર a into e raised to minus ea upon rt એમાં જે minus ea upon rt છે એ સક્રિયકરણ ઉર્જા અથવા એના કરતા વધારે સક્રિયકરણ ઉર્જા અથવા તેના કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ શું દર્શાવે સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તેના કરતા વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ રેડી સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તેના કરતા વધારે ઉર્જા કઈ ઉર્જા ગતિજ રેડી તેના કરતા વધારે ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ દર્શાવે માઈનસ ea upon rt સક્રિયકરણ ઉર્જા જેટલી અથવા તેના કરતા વધારે ઉર્જા ધરાવતા ગતિજ ઉર્જા ધરાવતા અણુઓનો ટૂંકમાં એ તાપમાનમાં વધારો કરો તો અથડામણ પામતા અણુઓની સંખ્યા અથવા અંશમાં શું થાય છે
વધારો, જેથી વેગ 2 ગણો. ગતિજ ઉર્જાના કારણે વેગ વધતો નથી. કોઈ દહેલી ઉર્જા, કોઈ ધક્કો મારનારી અને ઉર્જા હોવી જોઈએ કે જે પ્રક્રિયામાં અણુઓ ભાગ લે, જેથી પ્રક્રિયાનું કેમાં રૂપાંતર કરી શકાય? નિપજમાં. ખબર પડી? તો એ ઉર્જા અવરોધી એટલે કે સ્થિતિજ ઉર્જા અને પ્રક્રિયા સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? તાપમાનમાં તમે વધારો કરો તો વેગ અથવા વેગ અચળાંક જે બમણો પ્રત્યેક 10 કેલ્વિન મોટા ભાગની પ્રક્રિયાઓમાં, તો એની સમજૂતી માટે એમાંથી આગળનો જે પ્રશ્ન હતો એની સાથે જે પ્રશ્ન જોઈન્ટ થયેલો એ તાપમાનના એ વધારા સાથે એમાંથી કમ્પ્લીટ. હવે આગળ જે સમીકરણ છે એમાંથી હવે આપણે તારવણી કરવી. એમાંથી આપણે ખબર પડી જાય. એમાંથી ખાસ તમારે અંડરલાઈન કરી નાખવાની. પેજ નંબર 112 ઉપર લગભગ હશે લખેલ છે. રેડી? આ કમ્પ્લીટ એમાંથી અંડરલાઈન કરી નાખજો. કમ્પ્લીટ. સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય એમાંથી દરેક મૂલ્ય માટે. રેડી? હવે જે આરણીય સમીકરણ છે એની આપણે તારવણી કરવી. આરણીય સમીકરણ k બરાબર a ઇન્ટુ e રેસ ટુ માઇનસ ea અપોન RT. હવે એમાં વેગ અચળાંક દરેક કિંમત જે આપી છે, હાલો હવે એને ઘાતાંકમાં લખતા બંને બાજુ ઘાતાંક. રેડી? log n તો શું થાય? log n k બરાબર અહીંયા લગાવશો તો log n a પ્લસ log n, કારણ કે ગુણાકારમાં છે તો log નો ગુણાકાર હોય તો શું થાય? સરવાળો. તો log n a પ્લસ e રેસ ટુ હોય એને લાગે શું મળશે? તો માઇનસ ea અપોન RT. રેડી? એને ઘાતાંકમાં તમે લખશો log n k બરાબર log n a માઇનસ ea અપોન RT. તો હવે સુરેખ સમીકરણ પ્રકારનું y બરાબર c પ્લસ mx. તાપમાન જે અલગ લખવું એમાંથી પહેલા log n k બરાબર log n a માઇનસ ea અપોન r ઇન્ટુ 1 અપોન t. તો એનું સુરેખ સમીકરણ પ્રકારનું y બરાબર c પ્લસ mx. તો કોના વિરુદ્ધ આલેખ દોરવાનો થાય? log n k y વિરુદ્ધ x, log n k વિરુદ્ધ 1 અપોન t નો આલેખ દોરો. log n k વિરુદ્ધ 1 અપોન t નો આલેખ દોરો. log n k વિરુદ્ધ 1 અપોન t નો આલેખ. બરાબર? તો એમાં સીધી રેખા મળશે. ઢાળનું મૂલ્ય, ઢાળ બરાબર થશે માઇનસ ea અપોન r. રેડી? ઢાળનું મૂલ્ય કેટલું થશે? માઇનસ ea અપોન r. અને આંતરછેદનું મૂલ્ય, આ જે આંતરછેદ છે એ આંતરછેદ બરાબર log n a. તો r ની કિંમત તો અચળાંક, વાયુ અચળાંક, તો ઢાળની કિંમત મળી જાય અને ગુણાકાર કરી નાખો તો મળી જાય તમને સક્રિયકરણ ઉર્જા. આંતરછેદ ઉપર મળી જાય એની કિંમત. ખબર પડી? તો log n k વિરુદ્ધ 1 અપોન t નો આલેખ દોરો. તો ઢાળનું મૂલ્ય m એટલે માઇનસ e અપોન r, આંતરછેદનું મૂલ્ય log n a જેટલું થશે. પરંતુ આંતરછેદ ક્યારે મળે?
જ્યારે 1/t ની કિંમત કેટલી હોવી જોઈએ? 0. સમજો આંતરછેદ ક્યારે મળે? 1/t ની કિંમત 0 હોય તો આંતરછેદ મળે, કારણ કે 1/t 0 હોય ત્યારે k નું જે મૂલ્ય log n k નું મૂલ્ય, પણ 1/t 0 ક્યારે મળે? તાપમાન અહીંયા તમારે નીચે મૂકવું પડે અનંત, ઇન્ફિનિટી. તાપમાન અહીંયા અનંત મૂકો ત્યારે આ જવાબ કુલ 0 થાય. એ તો શક્ય નથી. રેડી? અનંત તાપમાન અને અનંત તાપમાને k નું મૂલ્ય મેળવવાનું, તો એ તાપમાન શક્ય નથી, તો 1/t ની 0 કિંમત શક્ય નથી, તો આંતરછેદ મળે નહીં. એની કિંમત મળશે, આંતરછેદ ન મળે તો એની કિંમત મળે, તો આંતરછેદ ન મળે તો એની કિંમત પણ એમાં મેળવી શકાય નહીં. તો હવે શું કરવાનું? તો કે આ જે સમીકરણ છે, આ સમીકરણ ઉપરથી તમે એની કિંમત મેળવી શકો. તો આ સમીકરણ એને પેલા સામાન્ય ઘાતાંકમાં ફેરવો, log n છે એમાંથી log કરવું હોય તો આગળ મેં કીધું હતું કે 2.303 log હોય તો બરાબર શું કહેવાય? log n. તો મૂકો એમાંથી કિંમત. હાલો, તો log 2.303 log k બરાબર 2.303 log a minus EA/RT. બરાબર? 2.303 વડે ભાંગી નાખો. 2.303 વડે ભાંગતા સમીકરણની, તો આને ભાંગો એટલે શું થાય? log k બરાબર log a minus EA/2.303 RT. તમે આલેખ દોરી શકો કોના વિરુદ્ધ? log k વિરુદ્ધ 1/t નો આલેખ. સૂર્ય સીધી રેખા મળશે. ઢાળનું મૂલ્ય તો કે ઢાળ બરાબર માઇનસ EA/2.303 આંતરછેદ log a. રેડી? આરએનીય સચળાંક, આવૃત્તિ અવયવ અથવા પૂર્વ ઘાતાંક અવયવ મેળવવો તો મેં કીધું એમ 1/t અહીંયા 0 ન મળે, તાપમાન અનંત રાખવું પડે, તો આંતરછેદ ન મળે, તો એની કિંમત જો ગણવી હોય તો ઉપયોગ કરવાનો આ સૂત્રનો. કયું સૂત્ર? તો કે log k બરાબર log a minus EA/2.303 RT. રેડી? આ એક જ સમીકરણનો એમાંથી ઉપયોગ આરએનીય સચળાંક, આવૃત્તિ અવયવ અથવા પૂર્વ ઘાતાંક અવયવની ગણતરી માટે વેગ અચળાંક, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા જે આપી હશે એમાં વેગ અચળાંકની કિંમત હશે સેકન્ડ ઇનવર્સમાં. સક્રિયકરણ ઉર્જા રેડી જૂલ પ્રતિ મોલ કે કિલો જૂલ પ્રતિ મોલમાં, તાપમાન કેલ્વિનમાં, તાપમાન કેલ્વિનમાં. તો આ જે અહીંયા આર એટલે વાયુ અચળાંક, આર બરાબર વાયુ અચળાંક. તો આપણે એની કિંમત લેશું 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. કોની કિંમત? આર. ખાસ ધ્યાન રાખજો, આર ની કિંમત તમે જૂલમાં મૂકો તો સક્રિયકરણ ઉર્જા જૂલમાં હોવી જોઈએ. આર ની કિંમત કિલો જૂલમાં તો સક્રિયકરણ ઉર્જા કિલો જૂલમાં. આર ની કિંમત અહીંયા કેલરીમાં મૂકો તો સક્રિયકરણ ઉર્જા કેલરીમાં. દાખલા તરીકે આ કેલરી લખો, કિલો જૂલ લખો કેટલું થાય? 8.314 ગુણ્યા 10⁻³ કિલો જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. રેડી? બરાબર કેલરીમાં લખવું હોય તો 1.98 કેલરી મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. કિલો કેલરીમાં લખવું હોય કિલો કેલરીમાં તો ગુણ્યા 10⁻³ પણ મેં કીધું એમ આપણે સામાન્ય ઉપયોગ કરશું આર ની કિંમત 8.314 જૂલ મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. તો સક્રિયકરણ ઉર્જા જૂલમાં લેવાની. હવેના જે દાખલા છે એમાં બેનો એકમ ખાસ ધ્યાન રાખજો. આર ની કિંમત તમે જૂલમાં મૂકશો, સક્રિયકરણ ઉર્જા ગણવાની હોય તો એ જૂલમાં જ મળશે.
R ની કિંમત જૂલમાં મૂકશો તો સક્રિયકરણ ઉર્જા કેમાં મળશે? જૂલમાં. અથવા જ્યારે બે કિંમત મૂકવાની થાય તો બે એકમ સરખા હોવા જોઈએ. એનો એકમ તો જે વેગ અચળાંકનો એકમ એ જ એનો એકમ થશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે એમાંથી ધારો કે T1 તાપમાને વેગ અચળાંક છે K1. પેલું T1 તાપમાન તો શું થાય? log K1 બરાબર log A માઇનસ EA upon 2.303 RT1. T1 તાપમાન. T2 તાપમાને તો log તાપમાન બદલાય તો વેગ અચળાંક પણ બદલાશે બરાબર log A માઇનસ EA upon 2.303 RT2. રેડી? હવે બંનેને લો તફાવત સમીકરણ 1 અને સમીકરણ 2. આપણે ફેરફાર ગણવો વેગ અચળાંકમાં કેટલો થાય તો log K2 માઇનસ log K1 બરાબર log A માઇનસ EA upon 2.303 RT1 માઇનસ log A માઇનસ EA upon 2.303 RT2. log ની બાદબાકી હોય તો શું થાય? ભાગાકાર. તો log K2 upon K1 બરાબર log A માઇનસ EA upon 2.303 RT માઇનસ log A રેડિયા માઇનસ log A પ્લસ EA upon 2.303 RT2. હાલો log A કેન્સલ બરાબર ને? એમાંથી log A કેન્સલ તો આ શું વધ્યું? E upon 2.303 RT1 સોરી T2 T2 અને T1 રેડી. આપણે log K2 માઇનસ અંતિમ માઇનસ પ્રારંભિક થાય ને તો K2 માઇનસ K1 તો log A T2 અહીંયા અને અહીંયા T1. હા તો પ્લસ વાળાને પહેલા લખીને માઇનસ વાળાને પછી લખીએ તો log K2 upon K1 બરાબર EA upon 2.303 RT1 માઇનસ EA upon 2.303 RT2. હાલો E upon 2.303 R કોમન કાઢો તો log K2 upon K1 બરાબર EA upon 2.303 R उसमें 1 upon T1 minus 1 upon T2. तो log K2 upon K1 बराबर E upon 2.303 R काउंस में 1 upon T1 minus 1 upon T2. બે તાપમાન આપ્યા હોય અને એક તાપમાનનો વેગ અચળાંક આપ્યો હોય બીજાનો ગણવાનો કે સક્રિયકરણ ઊર્જા R ની કિંમત તો જૂલમાં જ લખવાની એમાંથી તો K2 ગણવાનો કે K1 ગણવાનો કે સક્રિયકરણ ઊર્જા ગણવાની કે T1 ગણવાનો કે T2 ગણવાનો કે પાંચમાંથી કોઈ પણ એક વસ્તુ ગણતરીમાં થશે. RNES અચળાંક કે કોઈ પણ એક કિંમત ગણવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો આ બે પ્રજ્ઞત યાદ રાખવાના. log K બરાબર log A minus EA upon 2.303 RT અને બીજું log બે તબક્કાવાળું log K2 upon K1 બરાબર EA upon 2.303 R કૌંસમાં 1 upon T1 minus 1 upon T2. સક્રિયકરણ ઊર્જા અને વાયુ અચળાંકના એકમમાં ખાસ ધ્યાન રાખવાનું. જ્યારે બે મૂકવાના થાય તો બેના એકમ સરખા હોવા જોઈએ. જેમાં પણ મૂકો એમાંથી R નો એકમ જેમાં મૂકશો જૂલમાં તો સક્રિયકરણ ઊર્જા જૂલમાં મળશે. R નો એકમ કિલો જૂલમાં મૂકશો તો સક્રિયકરણ ઊર્જા કિલો જૂલમાં મળશે. તો બેમાં ખાસ ધ્યાન રાખવાનું. બરાબર? તો તાપમાનની વેગ અથવા વેગ અચળાંક પરની જે અસર છે એમાંથી આપણને આ બે સૂત્ર મળ્યા. એક RNES સમીકરણ યાદ રાખવાનું અને આધારિત ગણતરી થશે. અથડામણ પામતા અણુઓનો અંશ RNES અચળાંક એટલે RNES સમીકરણ અને આ બે સૂત્ર. આગળ પ્રથમ ક્રમના નેના તો હતા જ રેડી. આમાં ઉપયોગ થશે તો આ ત્રણ સૂત્ર બીજા એમાંથી યાદ રાખવાના. તો
તો તારવણી કઈ રીતે કરીએ જોઈ લેવાનું એમાંથી MCQ માટે આલેખ અને થિયરી માટેના બે સૂત્ર આટલી વસ્તુ કમ્પ્લીટ કરતા